हेलो मित्रों, तो स्वागत है तमाરું આપણા નવા બ્લોગમાં। ભાઈ આજે હું આવ્યો છું આપણે લકી ચાઇનીઝ ફાસ્ટ ફૂડમાં, જ્યાં તમને ચાઇનીઝ ફાસ્ટ ફૂડ મળશે। ભાઈ કેમ છો ભાઈ? મજામાં? આપણે કેટલા સમયથી ચાલુ છે આ લકી ફાસ્ટ ફૂડ? 1.5 વર્ષથી। 16 વર્ષથી। અચ્છા, બ્રાન્ચ આપણે છે કઈ જગ્યાએ છે બીજી બ્રાન્ચ? નાસીભાઈની ઓફિસ ક્યાં છે? હા બાજુમાં। અને આ જગ્યાએ કેટલા સમયથી ચાલુ? 9 વર્ષમાં બે ભાઈઓના થયા છે। 8-9 વર્ષ આ જગ્યાએ। ઓહ, મતલબ કે ખાસો બધો તમને પબ્લિકનો રિસ્પોન્સ જોવા મળ્યો છે ભાઈ આમાં, કેમ કે જે વર્ષ છે ને એ જણાવે છે, બાકી કોઈ જાળવી ના શકે એટલો સમય। બરાબર, તો મને એ જણાવી ગયું આપણે ચાઇનીઝ વસ્તુ જ મળે છે કે બીજી કઈ અલગ અલગ મળે છે? ચાઇનીઝમાં બધી વસ્તુ, ચાઇનીઝમાં સ્પેશિયલિસ્ટ બધી વસ્તુ, ચાઇનીઝના સમોસા મળશે તમને, બધી વસ્તુ મળશે। હા ચાઇનીઝમાં બરાબર। અને પ્રાઇસ શું રાખેલી છે તમે બધી વસ્તુની? ચાઇનીઝ સમોસા 20 રૂપિયામાં ચાલુ થાય, 20 થી તમને 100, 100, 150 લગન ચાલુ થઈ જાય। બરાબર, એવી રીતે અલગ અલગ પ્રાઇસ રાખેલી છે ને? બરાબર। તો ભાઈ જોઈએ હવે આપણે અહીંયા ટાઈમિંગ છે ને મિત્રો, એ પણ જાણી લઈએ કે ટાઈમ શું છે। તો અહીંયાનો જે ટાઈમ છે કેટલો છે? 5 થી 11 વાગે લગન। 5 થી 11 વાગ્યા સુધી સાંજે? સાંજે। અને આપણે પ્રોપર આ જગ્યાનું સરનામું શું છે? સ્વાદ ડાઇનિંગ હોલની સામે। સ્પાર્ક સ્વાદ ડાઇનિંગ હોલની સ્વાદ ડાઇનિંગ હોલની સામે। ઓકે। એસી ફૂટ રોડ। હા, અત્યારે શું નૂડલ્સ? ટોપસી નૂડલ્સ। બરાબર। અને આ બીજું આપણે મરચા ને ડુંગળી ને બધું। બરાબર। હા હા ભાઈ, નમક આવી ગયું। આ એમાં આ શું નાખ્યું એમાં? શેઝવાન। આ મંચુરિયન આવી ગયા ને? બરાબર। નૂડલ્સ છે। હા, કોથમી આવી ગઈ। અને આ એમાં રેડ ચીલી। આ શું? કલર। અને સોયા પાણી। બરાબર, આનું થોડું પાણી આવી। બની ગઈ કાંઈ નહીં ડીશ આપી ચાઇનીઝ ભેળ। આ શું છે આખું આ પડેલું છે આમાં? શેઝવાન છે। ફ્રાઈ નૂડલ્સ। ચાઇનીઝ ભેળ। બરાબર। આ ચાઇનીઝ સમોસા? ચાઇનીઝ સમોસા ને રોલ। હા, અને રોલ છે સાથે। બરાબર। જો ભાઈ આ સમોસા અહીંયા થઈ ગયા છે રેડી, એકદમ પાકવા લાગ્યા છે મિત્રો। આ તો ભાઈ જો આ થઈ ગયા છે તૈયાર, આમાં રાખી દીધા। તો મિત્રો આપણી પાસે જો અત્યારે આ 20 રૂપિયાની ડીશ છે, જેમાં સમોસા આપેલા છે ભાઈ, ચાઇનીઝ સમોસા છે અંદર, તમે જોઈ શકો છો। અને અહીંયા આપણે આપેલું છે 50 રૂપિયાની પ્રાઇસમાં આપણે આ ચાઇનીઝ ભેળ છે। જો જબરદસ્ત છે, જેમાં મંચુરિયન પણ આપવામાં આવે છે, મંચુરિયનના પણ પીસ રહેશે સાથે। આપણે ભેળ છે, રાઈસ છે, અને આ ફ્રાઈડ નૂડલ્સ પણ છે, અને સાથે આ રીતના નૂડલ્સ પણ આવશે ભાઈ। આપણે સમોસાથી શરૂઆત કરશું। ચાલો ભાઈ, જેમ કે આ તો શેઝવાન છે, મેં કંઈક વધારે જ લઈ લીધો છે ભાઈ શોર્ટ, અને બહુ તીખું રહેવાનું છે, જો કે મારા માટે હવે આ ખરેખર જેવું મેં બહુ તીખું લાગી ગયું મને। એમ કે નોર્મલ ચટણી છે, પછી ખબર પડી કે ભાઈ ચાઇનીઝમાં નોર્મલ ચટણી ના હોય, આ રીતનું હોય શેઝવાન હોય છે, અને શેઝવાન તો ભાઈ જ્વાળામુખી ટાઈપ હોય છે, બહુ તીખું લાગી ગયું। પણ રિયલ મેં નાનું લઈને કરશો એટલે તમને વાંધો નહીં આવે, જોરદાર લાગે છે। સમોસા સુપર છે। જબરદસ્ત।
મસાલાથી ભરપૂર આખી આ કોબીજ છે ભાઈ. ખતરનાક યાર. અને હવે આપણે આ ચાઇનીઝ ભેળ જબરદસ્ત. એક્સ્ટ્રા સોસ નાખીને તમે કરવા માંગતા હોય ને ભાઈ, પહેલાં ટેસ્ટ કરી લો કે સોસ જ છે કે શું છે. આ સોસ છે. ચાલો ભાઈ હવે આને મિક્સ કરીને પછી ખાઈએ થોડુંક. મિત્રો આપણો બ્લોગ રહી છે આજનો આ સ્ટુડિયો. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયો લાઈક કરી દો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો, પહોંચાડો બધીમાં. મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.